સુરતના નાનપુરા વિસ્તારમાંથી 4 મહિનાની બાળકીના અપહરણની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી। જોકે પોલીસની તાત્કાલિક કામગીરીથી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે। અજાણ્યા શખ્સોએ નાનપુરા વિસ્તારમાંથી 4 મહિનાની બાળકીનું અપહરણ કર્યું હતું। ઘટનાની જાણ થતાં જ અઠવા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને વિવિધ ટીમો બનાવી ઓપરેશન પાર પાડ્યું હતું। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અપહરણની ઘટના બનતા જ અઠવા પોલીસ સ્ટેશનની ટીમ સક્રિય થઈ ગઈ હતી। તપાસ દરમિયાન આરોપીઓની હિલચાલ બારડોલી તરફ હોવાનું જાણવા મળતા બારડોલી રેલવે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો। બંને પોલીસ ટીમોએ સંયુક્ત રીતે કામ કરતા આસપાસના વિસ્તારમાંથી લગભગ 1500 જેટલા સીસીટીવી ફૂટેજને ખંખોળી કાઢ્યા હતા। આ ટેકનિકલ તપાસ દરમિયાન લગભગ 150 પોલીસ કર્મચારીઓએ ખડે પગે મહેનત કરી હતી। આ કડી મેળવણી બાદ પોલીસે બારડોલી ખાતે આવેલી શુગર ફેક્ટરી નજીક ફૂટપાથ પર રહેતા એક દંપતીને શંકાના ધોરણે ઝડપી પાડ્યું હતું। પૂછપરછ કરતા ખુલાસો થયો હતો કે આ દંપતીએ નંદુરબારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું। પોલીસની કડક પૂછપરછ બાદ આરોપી દંપતીએ બાળકીના અપહરણનો ગુનો કબૂલી લીધો હતો। આરોપીઓ પાસેથી બાળકીને સુરક્ષિત રીતે મુક્ત કરાવી લેવામાં આવી હતી। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કઈ અપહરણ થયું હતું અને બાળકીને મુક્ત કરાવી છે? ગઈકાલે એક બેન નીતાબેન ચંદાણા કરીને છે, શ્રમિક પરિવારના છે, ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરે છે। તેમણે આવી અને તેમની દીકરી 4 મહિનાની એમને કોઈ દ્વારા અપહરણ કરવાનું એવી જાહેરાત કરવામાં આવેલી છે, જેથી ઉપરી અધિકારી શ્રીને જાણ કરવામાં આવી અમારા જોનપુર સાહેબને અને મદદનીશ પોલીસ કમિશનર શ્રીને જાણ કરી અને એ અંગે અમે અઠવા પોલીસ લાઇન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। ફરિયાદ દાખલ કરી અને બાળકની ઉંમર નાની હોય તાત્કાલિક પોલીસ હરકતમાં આવી છે। બાદ અમારા ઝોન 4 એલસીબી ટીમ, અઠવા લાઇન પોલીસની ટીમ અને અમારા બીજા ઝોનની અલગ અલગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના પીએસઆઈ અને પોલીસ સ્ટાફ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ બધાને મળી અને અમે કન્ટિન્યુ પછી બધા પોલીસ દ્વારા કેમેરા ચેક કરવામાં આવ્યા। કેમેરા ચેક કરવાથી એક શંકાસ્પદ જે બેન હતા જે ગુમ હતા એ પણ નહોતા ત્યાં જગ્યા પર, એટલે એ બેન ફૂટેજમાં દેખાતા હતા, જેને આપણે ફરિયાદીને બતાવવામાં આવ્યા। ફરિયાદીએ વેરીફાઈ કર્યા પછી અમે બધા સીસીટીવી કેમેરા એડવાન્સ ચેક કરતા ગયા અને અમે એમના અહીંથી ત્યાં જતા સુધીમાં લગભગ 3 રિક્ષાઓ અલગ અલગ બદલી અને એક ગલીમાંથી બીજી ગલીમાં એમ કરીને પોલીસને નજર ચૂકવવા માટે ફરતા રહ્યા અને બાદમાં અમે એ જ ટાઈમે બીજી ટીમ અમે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ઉપર પણ સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે મોકલી હતી। પછી અમે આગળ તપાસ કરતા કરતા ઉધરાના રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા અને ઉધના રેલવે સ્ટેશન પાસેથી અમારા ડિસ્ટ્રિક્ટના પીએસઆઈ મહિડા સાહેબ છે, તેમને હ્યુમન ઇન્ટેક મળી કે આ ટાઈપની જે મહિલા છે એમની પાસે બાળક હતું અને એક ટ્રેનમાં ગઈ છે। પછી ટ્રેનમાંથી અમે તપાસ કરતા કરતા આગળ હ્યુમન સોર્સથી બધાને તપાસ કરતા કરતા અમે બારડોલી સુધીનું અમને મળી કે બારડોલીમાં છે। અમારા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને બીજા માણસોને સર્વેલન્સના અમે ત્યાં બારડોલી મોકલ્યા। ત્યાંની રેલવે પોલીસનો પણ સંપર્ક કર્યો અને આખરે અમે બંને આરોપી છે સુનિલ રતિલાલ વસાવા અને મીનાબેન વસાવા એમને અમે પકડી ત્યાંથી થઈને અહીંયા લાવેલા છીએ અને પછી પૂછપરછ દરમિયાન એવું ખબર પડી કે આ લોકોનું બાળકી લઈ જવા પાછળનો હેતુ ભીખ માગવાનો અને બાળકીને